ગુરુ મહારાજની જય, લાલજી મહારાજની જય, કાળુરામ મહારાજની જય, સાહિત્ય સનાતન સતી ધર્મની જય, પધારેલ હરિગુરુ સંતની જય। તો પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના તો લઈ અલખ પુરુષના નામ। તો નામ लिया तो सब लिया, सब शास्त्र का भेद, बिना नाम तो नरके गया, पढ़ पढ़ श्यारो वेद। तो साहेब तारी सायबी અને સબ ઘટમાં રહી સમાય, મહેંદી કેરા પાંદમાં તો લાલી રહી છુપાય। તો કે સાહેબ તારી સાહેબી સબ ઘટમાં રહી સમાય, મહેંદી કેરા પાંદમાં લાલી રહી છુપાય। તો લાલીને લાલ રંગ પલટાવવો હોય તો આખા પાંદ હોય તો લાલી માલી પાંદ, પણ લાલી ન હોય, પથારી કરીને કૂવે ને તો લાલ કલરનો ડાઘ ન પડે, એમ આ લાલીને પલટાવવું હોય ને તો પાંદડાને વટાઈ જવું પડે। એમ આપણે સદગુરુને શરણે ગયા હોય ને તો આપણે ભાંગીને ભૂકો ખાવું પડે, અને આ શીશ સોંપી દઈએ ને તો આ બધું સમજાય એવું છે। ગંગા સતીમાં એ કીધું ને કે આ તન મન ધનની યુક્તિ જાણી લ્યો તો રમાડું તમને 52ની બાર, પરાયની પાર, નિરંજન નિરાકાર આ ગુરુનો દેશ છે। આ 52ની બાર, પરાની પાર, નિરંજન નિરાકાર, આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી, શસ્ત્રથી સેદાતો નથી, કુવાડેથી કપાતો નથી, અગ્નિથી બળતો નથી, પવનથી ભીંજાતો નથી। આ એવો ગુરુ મહારાજના દેશમાં જાય તો આ બધું સમજાય એવું છે, એમને સમજાય એવું નથી। તો અમરમાં કે અમરમાના આણલા આવ્યા કે દલડા ઉમંગ છે, દલડા ઉમંગ છે માના મનડા ઉમંગ છે। તો કે સરખી સહેલીમાં તમને તૈયાર કરે છે। તો કે કેવું સાસરિયું મારે કેવું પિયર્યું, માને તો જાવું પરબની વાય। તો પરબની વાય ગયા ને આજે વેલડા રોકી દીધા। તો કે સત દાસ રક્તપિતિયાની સેવા કરતા હતા ને તો એક શબ્દ સાંભળી ગયા ને તે ગાય વેલડામાં ઉતરી ગયા ને પગમાં પડી ગયા। તો કે બેટા તાર કે તું અહીંથી જાય કે તારા પતિને તારી સાસુ તેડવા આવ્યા છે કે, તો કે નહીં કે હવે અહીંથી જવાય નહીં, આ સત્ય શબ્દ કાને પડ્યો તો હવે કેવું સાસરીયું કેવું પિયર્યું, હવે મારે અહીંથી જવું નથી એમ। તો કે ગુરુ મહારાજનો શબ્દ અને મારી પોતાની સુરતા તમારો શબ્દ સાંભળી ગઈ, હવે અહીંથી ડગલું ભરાય નહીં। તો એની સાસુને એના પતિ આવ્યા એ કે હાલી કે તારું કેવું સરસ જોબન છે ને કેવું તે રૂપ શણગાર સજ્યો છે તું કાલ। તો કે હું આ શણગારને તારે જોવું છે મારું અસલ સ્વરૂપ કે જોઈ લે કે હાડમાં જ પિંજર સિવાય રીઝીર સિવાયમાં કાંઈ છે કે। તો એની સાસુને ને એના પતિને એમ થયું કે આ તો ભૂત છે, કે ભૂત છે એમ કરીને ભાગ્યા। પછી સત દાસે એમ કીધું બેટા જા કે અહીંથી તું પાછી વહી જા, કે તારી હાવ નાની ઉંમર ને મારી હાવ નાની ઉંમર, કે આ શૂરવીરાના કામ છે, અહીં શૂરવીરું કરવું પડશે, અહીંયા કાયરના કામ નથી, આ જોડી લઈને માગવા જવું પડશે, આ રક્તપિતિયાની સેવા કરવી પડશે, આ તલવારની ધાર ઉપર હાલવું પડશે। તો કે બધુંય મારે મંજૂર છે કે મારે જવું નથી હવે અહીંથી એમ। તો કે જોડી લઈને માગવા જવું પડશે તો કાંઈ વાંધો નહીં કે ટુકડા લાજને શરમ મૂકવી પડશે। તો કોઈ કોને લાજ ને કોને શરમ, કોનું સાસર્યું, આ તો ગુરુ મહારાજનો દેશ છે, અહીંયા કોઈની લાજને શરમ હોય નહીં। એવા એને બધા મહારાજાને દરબારને બહુ હેરાન કરી, તો એને બધાને એવું દેખાડી દીધું રૂપ એમ। તો આપણે આ ભજન કરવું હોય ને તો આપણે હાડમાતને દેખાડી દેવું પડે, ભૂત બનવું જોઈએ તો ભજન કરીએ કે, નકર આ ભજન થાય એવું નથી। તો ભક્તિ કરવી ને ડરવું બને નહીં બને, પલે પલે પ્રભુજી તને નહીં મળે, સુરા હોય તે ખેલે મેદાનમાં, મરજીવા સમજે ગુરુની શાનમાં। તો આ દેશ છે એવો એમ। તો ગુરુજીએ વસન બાણ માર્યા તો વાગ્યા છે અમારા રુદિયાની માય। તો વસન બાણ માર્યા હોય ને વાગ્યા હોય ને તો કલેજા વિંધાઈ ગયા હોય એને ખબર પડે, બીજાને ન પડે। એવી રીતે આ બધું છે। તો
ગુરુજી તમાર્યા શરણોમાં યમને રાખજો, નિત્ય દેજો સત્સંગ નો લાવો, નિરંજન માળા મેં પહેરી. ગુરુજી મારા ગુરુજીએ મંત્ર આપીયો, મેં કઈ મેલ્યો મારા રુદિયાની માયા, નિરંજન માળા મેં પહેરી. આ મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો ને મેલો છે મારા રુદિયાની માય કે નિરંજન માળા મેં પહેરી. આ મહામંત્ર ગુરુજીએ આપ્યો હોય ને તો રુદિયાની માએ મેકી દેવાનો અને એનું જતન કરવાનું, તો આ બધી આપણને ખબર પડશે ને એમને ખબર પડે એવું નથી. તો આ ગુરુ મહારાજના દેશમાં જાય તો આ બધું દેખાય. દેવલ પર હાલો હાલો મન મંદિરિયાની માય રે, દર્શન કરવા દેવના રે લોલ, તેમાં બેઠો દુનિયા આખીનો દેવ રે, પરમાત્મ રૂપી યાત્યમાં રે લોલ. એ નાયો નાયો ગંગા જમુના નીર રે, તરવેણીમાં તો ખૂબ તર્યો રે લોલ. તો કે હાલો હાલો મન મંદિરિયાની માય દર્શન કરવા દેવના. તો આપણે બધે મંદિરિયામાં દર્શન કરવા જઈએ, પણ કોઈ દે મનમાં મંદિરિયામાં દર્શન કર્યા દેવના? કે ગુરુ મહારાજ કે તમે સમજ્યા હોય તો તમે હૃદયમાં હવે ગોતો એમ કે મંદિરમાં બધે જાઓ છો બરાબર છે, જવાની જરૂર જ છે, પણ એમ કે તમને સમજાય કે આપણા રુદિયામાં છે એમ કે મારા ગુરુજી મહામંત્ર આપ્યો મીક્યો મારા રુદિયાની માય. આ એ વાત છે બધી એમ કે આત્માને ઓળખ્યા વિના લક્ષ રાશિ ન મોટે, આ બધી ભ્રમણાન ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. આ બધી એવી વાત છે, આ સંતો એવું સમજાવે છે. અને આ ભજનમાં ભરપૂર થયા હોય ને તો આ અમારા ભરત મહારાજને કારણે અને આ બધા સંતોને લીધેથી અને આ રાઘવ મહારાજ અને આ બધા બાઘુબેન ને કાળુ ભગત ને એ બધા એમને આ ગુરુ મહારાજનો દેશ દેખાડ્યો ને કરવું અમને આવડે. અને આપણા ગુરુ મહારાજે તો ખૂબ વાવ્યું છેલ્લા સુવાસ સુધી વાવ્યું. અને આપણે તો લણીને ફક્ત ખાવાનું છે, આપણે કાંઈ કરી નથી શકતા, આપણે ફક્ત લણીને ખાવું એ નથી ખાઈ શકતા એમ. તો કે બીજ ખારી જમીનમાં વાવવા જાય તો કે ઉગાવો બી પલ્લે જાય, કે સારી જમીનમાં વાવો તો તરત ઉગાવો થાય. તો ઉગાવો થયો હોય ને તો ભરત મહારાજને કારણે થયો હોય એમ. અને આ દેશ દેખાડ્યો હોય ને તો અમને કાળુ મહારાજે દેખાડ્યો. મહારાજનો દેશ એમ તો જોયો નહોતો, અહીંયા આવ્યા તો લઈ ગયા. એમ તો એમ કહેતા હતા આ મહારાજને અમારા ઘરે બોલાવીને કે કાંઈક આપણે જાણ્યું એમ. તો આ ગુરુ મહારાજના દેશ દેખાડવાવાળા કાળુ મહારાજ છે. સદગુરુ મહારાજની જય.